નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના બડકોદરા કોસંબડી કાપોદ્રા પાટિયા વિસ્તારમાં રોજ વીજ ધાંધિયાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કચેરીએ પહોંચી હાજર અધિકારીનો ઉઘાડો લીધો હતો। અંકલેશ્વરના બડકોદરા કોસંબડી કાપોદ્રા પાટિયા વિસ્તારમાં છેલ્લા 10 દિવસોથી વીજળી ગુલ થઈ જવાની ઘટનાએ માજા મૂકી છે। આ વિસ્તારોમાં દિવસ દરમિયાન 10 થી 12 કલાક માંડ વીજળી મળી રહી હોવાની ફરિયાદો સ્થાનિકોએ કરી હતી। હાલમાં ચોમાસા દરમિયાન જેવો વરસાદ ખાબકે કે વીજ પુરવઠો ગુલ થઈ જાય છે, જેના પગલે આ વિસ્તારના રહીશો ઉપરાંત દુકાનદારોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ડીજીવીસીએલ કચેરીમાં ફરિયાદ અર્થે ફોન કરાય તો કોઈ જ સંતોષકારક જવાબો મળતા નથી। ગતરોજ કાપોદ્રા પાટિયા વિસ્તારની એક સોસાયટીના રહીશોએ રૂરલ ડીજીવીસીએલ કચેરીના એન્જિનિયરનો ઘેરાવો કરી વ્યાપક ઉધડો લીધો હતો। આમ છતાંય વીજ કંપનીનું રેઢિયાળ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। હજારો વીજ ધારકોને પડતી હાલાકી પરત્વે વીજ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે। હું રાધે શોપિંગમાં મારી શોપ છે। છેલ્લા 10 દિવસથી જીબીના અંદર લાઇટનો એટલી બધી કંડકતા છે કે અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી। અને જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસ બીજી છે, સાઈડ પર આવી ગયેલા છે। એકવાર ફોન કર્યો ત્યારે આવી રીતે જવાબ આપ્યો, એના પછી ફોન ઉચકતા જ નથી, ફોન લાગતો પણ નથી। તો મહેરબાની કરીને અમે નમ્ર નિવેદન છે જીબીના સાહેબોને કે થોડું આટલું બધું અમારી કમ્પ્લીટલી અમે બિલ પણ પેડ કરીએ છીએ પણ એ લાઇટ વગર અમે ધંધો કેવી રીતે કરીએ? તો થોડી અમારી જે અરજી છે તે સ્વીકારો અને લાઇટની જે પણ કઈ ઉપલબ્ધિ છે અમને પૂરી પાડો। લાઇટની બહુ તકલીફ છે। લાઇટ દિવસમાં 24 કલાકમાં લાઇટ લગભગ 20 વાર કપાય છે। હું કાપોદ્રા પાટિયામાં મારી દુકાન છે અને પાર્સલ ડોમિનોઝની અંદર ગલીમાં રહું છું સોસાયટીમાં। એટલે 10 મિનિટ લાઇટ આવે અને 2 કલાક પાછી જતી રહે, 10 મિનિટ આવે અને 2 કલાક જતી રહે। મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું? લાઇટમાં રાતમાં કપાઈ જાય, દિવસમાં વાર કપાય, આવે જાય આવે જાય। અમારે ધંધો કરવાનો સેટ થતો નથી। એટલે જીબીને રિક્વેસ્ટ છે કે આ લાઇટની જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો। વાર શોર્ટ સર્કિટ થઈ જાય, બળી જાય તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાટ આવે એમાં તમારે વ્યવસ્થિત કરો। અને અમે લોકોને બહુ તકલીફ પડે છે, પબ્લિક બહુ હેરાન છે, એનો કોઈ રસ્તો લાવો સાહેબ। ભરૂચના શેરપુરા વિસ્તારમાં વરસાદ પડતા પીળા દેડકાઓ દેખાતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। ભરૂચ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવે પ્રકૃતિની એક અજુગતી ઘટના સામે આવી છે। શેરપુરા વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ મોટી સંખ્યામાં પીળા રંગના દેડકાઓ જોવા મળ્યા છે, જેને જોઈ સ્થાનિક રહીશો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। આ અનોખી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સામાન્ય રીતે વરસાદ પછી દેડકાઓની હાજરી સામાન્ય વાત હોય છે, પણ આ વખતે દેડકાઓનો અસામાન્ય રંગ લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે। ઘણા લોકોએ દેડકાઓને દક્ષિણ અમેરિકાના ગોલ્ડન પોઈઝન ફ્રોગ સાથે સરખાવવાનું શરૂ કર્યું છે, કારણ કે દેખાવમાં એ દેડકાઓનો રંગ તેમજ આકારમાં અદ્ભુત સમાનતા જોવા મળે છે। હાલમાં શેરપુરા વિસ્તારમાં 1-2 નહીં પરંતુ ઘણી મોટી સંખ્યામાં પીળા રંગના દેડકાઓ જોવા મળ્યા છે, જેના કારણે અનેક રહેવાસીઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે। જો કે આ દેડકાઓ કયા પ્રજાતિના છે, શું આ પ્રાકૃતિક રીતે બદલાયેલા સ્થાનિક ઉભયચર છે કે અન્ય કોઈ પ્રકારના દુર્લભ અથવા વિદેશી પ્રજાતિના છે, તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી કે વૈજ્ઞાનિક પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આમોદ અને વાગરા વિસ્તારના રહેવાસીઓએ આવા પીળા રંગના દેડકાઓ જોવા મળ્યા હતા। ખાસ કરીને જો આ દેડકાઓનું મૂળ દક્ષિણ અમેરિકા સાથે જોડાતું હોય તો તે પર્યાવરણ દ્રષ્ટિએ પણ મહત્વનું બની શકે છે। ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી લઈને ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો ભંગાર અને બિસ્માર બનતા 20 જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી લઈને ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર સ્થિતિમાં પહોંચી ગયો છે। તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ માર્ગનું યોગ્ય રીતે પુનઃનિર્માણ કરવામાં ન આવતા ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ રસ્તાની માટી બહાર આવી ગઈ છે અને સમગ્ર માર્ગ ખાડાઓથી ભરાઈ ગયો છે। આ માર્ગ પરથી રોજ હજારો લોકો અવરજવર કરે છે, જેમાં ખાસ કરીને નજીકની કંપનીઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોનો સમાવેશ થાય છે। કાદવ કીચડ, ખાડા અને પાણી ભરાવાના કારણે વાહન ચલાવવું ખૂબ જ જોખમ ભર્યું બની ગયું છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતના સીમાડે આવેલ છે। સ્થાનિક રહેવાસીઓ મુજબ પાઇપલાઇનના કાર્ય બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું અત્યંત આવશ્યક હતું, જે કરવામાં ન આવતા હાલ 20 થી વધુ સોસાયટીઓના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। રહેવા માટે બનાવવામાં આવેલી કોલોનીઓમાં ભલે સુવિધાઓ ઉપલબ્ધ હોય પણ રસ્તાની હાલતના કારણે વસવાટ કરવું કઠિન બની ગયું છે। સ્થાનિકો ફરી માંગ ઉઠાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે માર્ગના સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે। જાડેશ્વર ચોકડીથી તવરા માર્ગનું વર્ષોથી
કામ ચાલી રહ્યું છે, પરંતુ તેનું પૂર્ણ હજુ પણ થયું નથી. ખબર નહીં તંત્રની બેદરકારી છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરેલું કે 8 તારીખથી ગુજરાતની અંદર ચોમાસાની સિઝન સાથે તેમ પણ કામગીરી અધૂરી રહી હોવાને કારણે અનેક લોકોને તકલીફ પડી રહી છે. કાદવ કિચડ ખાડા થી લોકોને અકસ્માતનું લોકો પડી જવા જેવા અનેક બનાવો આજે સવારે બન્યા છે. અહીંયા હજારો લોકોની અવર જવર છે. કંપનીના લોકો તેમજ વિદ્યાર્થીઓ, અહીંયા કોલેજો સ્કૂલો આવેલી છે, તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ માર્ગનું કંઈક નિરાકરણ લાવે અને જલ્દીમાંથી જલ્દી કામમાં પૂર્ણ કરે, જેથી પ્રજાને રાહત થાય, એ જ માંગ. અંકલેશ્વરના પીરામણ રોડ ઉપરથી શહેર બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ શીશાની પ્લેટો સાથે અંસાર માર્કેટના 3 ચોર ભંગારીઓને ઝડપી લઈ 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ પિરામણ ગામ તરફ જવાના રોડ ઉપર મંદિર પાસે આવેલ ઝાડીઓમાં 2 ઈસમો સીસુનો મોટો જથ્થો લાવી સંતાડી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા 3 ઈસમો પાસેથી સીસુ જશતની પ્લેટો નંગ 31 આશરે 2 ફૂટ લંબાઈ તથા 5 ઇંચ પહોળાઈ જેનું કુલ વજન 680 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹1,36,000 તથા તગારા જેવા આકરાના સીસુના મુદ્દામાલનું કુલ વજન 1050 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹2,10,000 મળી. કુલ સીસુ કિલોગ્રામ 1730 જેની કુલ કિંમત 3,46,000નો જથ્થો ઉપરાંત 3 મોબાઈલ ફોન કિંમત ₹50,000 મળી. કુલ ₹4,06,000નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અંસાર સ્ક્રેપ માર્કેટમાં રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, ઇમરાન અકબર મુનસી ચૌધરી તેમજ બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે 64 બિસ્માર અને ખાડાવાળો રસ્તો બનતા આમોદ કોંગ્રેસે રસ્તા ઉપર ભાજપાના કમળ મૂકીને વિરોધ કરતા પોલીસે કાર્યકર્તાઓની અટક કરી હતી. આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ની ખરાબ હાલત સામે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વરસાદી મોસમની શરૂઆત સાથે રસ્તાની હાલત વધુ બગડતા રહીશોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. લોકોમાં ભય ફેલાયો છે કે ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર બિસ્માર માર્ગના કારણે વધુ મુશ્કેલ બની જશે. વિરોધના ભાગરૂપે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે રસ્તાની ખાડીમાં બેસીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે કમળના ચિહ્નવાળું બેનર ખાડામાં રોપીને કેન્દ્ર સરકારના વાયદા પર સવાલ ઉભા કર્યા હતા. આ પ્રદર્શન દરમિયાન જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે આમોદ પોલીસ મથકની ટીમે તરત સ્થળ પર પહોંચી જઈને સંજય સોલંકી અને અન્ય કાર્યકરોની અટકાયત કરી હતી. તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની શરૂઆત નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો જાતે રસ્તા પર કામ શરૂ કરશે. વિચારણાત્મક વાત એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની હાલત એવી છે કે ચાલુ મોસમમાં હાલત વધુ વણસવાની શક્યતા રહી છે. આવા માર્ગો લોકોના દૈનિક જીવનને મુશ્કેલ બનાવી રહ્યા છે અને માર્ગ સુરક્ષા સામે પણ પ્રશ્ન ઉભા કરે છે. આપ જોઈ શકો છો જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ હાઈવે ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે. તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી. બીજું સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી ને તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાલવા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું. તો બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલા બનાવવામાં આવેલો. આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય DK સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં. કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે. આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રસ્તો ચાલતો હોય છે. આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે. આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે. ભરૂચ શહેરના APMC શાક માર્કેટમાં વરસાદ પડતા જ અસહ્ય ગંદકીનું સામ્રાજ્યને પગલે
વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે એપીએમસીના સત્તાધીશો માત્ર મલાઈ ખાવામાં જ રસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના મહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં તાજેતરમાં ચોંકાવનારી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાંથી દરરોજ હજારો કિલો તાજું શાકભાજી અને ફળો શહેરભરમાં વિતરણ થાય છે, ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શાકભાજી અને ફળોની હોલસેલ દુકાનની આસપાસ જ દુર્ગંધ અને કચરો ભરેલું વાતાવરણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યું છે. એપીએમસી માર્કેટમાં દરરોજ મોટા પ્રમાણમાં શાકભાજીનો કચરો ઉત્પન્ન થાય છે, પણ તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન થવાના કારણે ખુલ્લા મેદાનમાં કચરો સડી રહ્યો છે. ભારે વરસાદમાં આ કચરાથી ઉભરાતી દુર્ગંધ અને ચેક થતા મચ્છરો રોગચાળાની દહેશત ઊભી કરી રહ્યા છે. અહીં આશરે 400 થી વધુ વેપારીઓ હોલસેલ વ્યાપાર કરે છે, જેઓ હવે અસ્વચ્છ પરિસ્થિતિમાંથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાષ્ટ્રીય ખેડૂત વિકાસ સંઘે આ અંગે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી ફરિયાદો અને રજૂઆતો છતાં પણ એપીએમસી સંચાલકો દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. રાષ્ટ્રીય ખેડૂત વિકાસ સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સફાઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો એપીએમસી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી નજીક 10 થી વધુ રેસિડેન્શિયલ સોસાયટીઓ આવેલી છે, જેમને પણ દુર્ગંધ અને મચ્છરજનિત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોની આવક ધરાવતું એપીએમસી તંત્ર સ્વચ્છતાના મુદ્દે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરભરમાં જ્યાંથી તાજું શાકભાજી અને ફળો નીકળે છે, ત્યાં જ ગંદકીની આવૃત્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસીની. અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ રહ્યો છે કે ખરેખર કોલેરાની ફાટી નીકળેવી પરિસ્થિતિ છે. અત્યારે ગુજરાતની અંદર કોરોનાએ દસ્તક દીધેલી છે. આ કોરોના અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે એપીએમસીની હાલત એવી છે કે એનો કોઈ ધણી જ નથી. ચૂંટાયેલી પાકમાં કંઈ સવાદ નથી. ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. ને અહીંના જે અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની થેલીઓ લઈને ઘરે જાય છે. વેપારીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે. વેપારીઓ કરોડો રૂપિયાનો શેષ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી. રસ્તાના ઠેકાણા નથી. પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે અહીં ઉભરેલ પરિસ્થિતિ નથી. ખરેખર આ ધન કચરો 500 થી 400 દુકાનો છે તેનો ધન કચરો અહીંયા ઠાલવવામાં આવે છે. આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે, પણ એ કરતા નથી. મહદઅંશે આની જવાબદારી નગરપાલિકાની પણ છે. નગરપાલિકા પણ અહીંયા એટલી જ સહભાગીદાર છે. એટલે આ બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે આ કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે, જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય. આજુબાજુની સોસાયટી વાળાનો પણ હજારો સોસાયટી આવેલી છે, એમાં પણ એટલી બધી ગંધ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે. એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો, આ ધન કચરો જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં નહીં આવે તો અમે એપીએમસીને કોર્ટમાં લઈ જઈશું. ભરૂચના જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને કેટલાક દિવસોથી ટ્રાફિક જામ થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ₹23 કરોડના ખર્ચે નિર્માણ પામતા 4 માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અધૂરી રહી છે. અંતર્ગત જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ બીજી લેન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે. અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધતી જાય છે. વરસાદી પાણીના ભરાવાથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસથી સતત 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને જાડેશ્વર ગામ સુધી ફેલાય છે. ખાસ કરીને સવારના સમયે સ્કૂલો, કોલેજો અને કામકાજે જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મારું નામ નીતિન પંચાલ છે. મંગલજોત સોસાયટીમાં રહું છું અને આ મોટો રેસિડેન્સ એરિયા છે. આમાં મેઇન તો શું છે કે પેલો માટીઓડી નાખી છે ને એ કાદવ જેવી લાગે છે. કાદવ એટલે સ્લીપિંગ ને એક્ટિવાથી સ્લીપિંગ, ટુ વ્હીલર સ્લીપિંગ ને ડસ્ટિંગ ની સ્લીપિંગ, વોકિંગ કરતા બી સ્લીપિંગ, એનો બી બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પડી જાય છે અને ઘણું બધું વાગ્યું છે. તો જલ્દી ને જલ્દી વહેલામાં વહેલી તકે થાય તો ઘણું બધું સારું છે. નહીં તો રેસિડન્સ એરિયા બહુ જ મોટો છે, તો જવા આવવાનું બધાને સર્વિસ ને એ બધાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. કારણ કે એ તો રેસિડન્સ એ તો એના વગર તો ચાલવાનું નથી. એટલે વહેલામાં વહેલી તકે થાય તો સારામાં. મંગલજોત સોસાયટી થી સવર ચોકડી સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયેલો છે અને એ વિસ્તારની અંદર અનેક પ્રકારની સોસાયટીઓ આવેલી છે રહેઠાણ માટેની, અને તેમના બાળકો અથવા તો ધંધા અર્થે અથવા નોકરી અર્થે જવાનું થાય છે. જેથી બાઇક અથવા તો વાહન હોય
તો એમને પડી જવાની જો અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનો પણ ભય રહે છે. ને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે. તો વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપીને રસ્તો વ્યવસ્થિત સારી રીતે बने ये माटेनी व्यवस्था करवा विनंती। हाँ, मेरा नाम योगेश श्रीवास्तव है। ये लास्ट 1-2 साल से इतनी प्रॉब्लम्स हो रही है, जो रास्ते में आना जाना इतना रिस्की है, एक्सीडेंट भी हो सकता है। 24 घंटा बारिश में तो इतनी प्रॉब्लम्स होती है, दिखाई नहीं देता रात को गड्ढा है ना क्या है, कुछ मालूम ही नहीं पड़ता है। यहाँ से आदमी जा रहा है, यहाँ से जा रहा है, कोई फिसल जाए रिस्की है, कोई जॉब में जा रहा है, जॉब में आ रहा है, पर कोई सुनवाई नहीं हो रही है। एटलीस्ट ऐसे ही चल रहा है सब कुछ। तो प्लीज आप लोग से रिक्वेस्ट है, कुछ हो सके तो ठीक करिए। हाँ, अमरा बाजू आ जे सोसायटीओ रस्तो है बहु हालत खराब थई गेली छे, कोई जोवाई नहीं आवतुं, कशुं कई करता नहीं। बहु खाड़ा मोटा खाड़ा पड़ी गयेला छे, एमां कोई करे तो सारुं। राजकारणीओ कोई जोवा ज नथी आवता। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અમોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। પાલિકાના સત્તાધીશોને સમસ્યા હલ કરવામાં રસ નથી તેવું લોકોનો આક્ષેપ છે। આમોદ નગરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથીજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે, તેમજ વોર્ડ નંબર 3ના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે, જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે। તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે, જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે। આ ઉપરાંત રોડની બાજુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે। હાલમાં વરસાદની સીઝન ચાલતી હોય, સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહે છે, જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે। ત્યારે રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જિંદગી સાથે જોખમ ઊભું થવાની ભીતિ ઊભી થઈ છે। આ બાબતે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને ફોનથી જાણ કરવામાં આવી છે, છતાં સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો। જો વહેલી તકે વરસાદી પાણીના એક નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈને નુકસાન થશે તો પાલિકા તંત્ર જવાબદાર રહેશે। આમોદ પાલિકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઇચ્છનીય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો
ત્યાં નગરપાલિકાના વહીવટી જે ભ્રષ્ટ તંત્રને કારણે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે. આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારુવાસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે, અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે. આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે, અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે. કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાનિ કે માનહાનિ થઈ તો એનો જવાબદાર કોણ? તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે, પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી. જો કંઈ પણ તકલીફ ઊભી થઈ તેની જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરતી શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભા જિલ્લા સહકારી બેંકના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા આ સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી કે રૂપાણી સાહેબના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. 12મી તારીખ ગોઝારા દિવસ કહીએ. 12મી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી. એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા. દુઃખદ પ્રસંગ કહીએ તો 275 વ્યક્તિનું મોત થવાથી સમગ્ર ભારતમાં, સમગ્ર વિશ્વમાં એમનો શોક અને એની લાગણી પ્રસરી હતી. વિજયભાઈ રૂપાણીની જો વાત કરું તો માજી મુખ્યમંત્રી હતા, પ્રદેશ અધ્યક્ષ હતા, સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા. કેટલી પણ સુવિધાઓ એમને ઊભી કરી છે. મને કહેતા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો, વિજયભાઈ રૂપાણીજીએ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો. હવે આ સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ, પીડિત, દલિત, શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય, આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની ખેતીનું માપનું માપ એક સર્ટિફિકેટ કાઢવાનું હોય, એવા પણ તમામ કામો વિજયભાઈ રૂપાણીએ ગરીબને માટે કરેલા છે. સેવા સેતુ સમગ્ર ભારતમાં એમને જોઈને બીજા રાજ્યોએ પણ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરેલો છે. વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો આગેવાન ગુમાવેલો છે. તમામ સમાજના લોકોનો આગેવાન અમે ગુમાવેલો છે અને એમની ખોટ અમને ચોક્કસ પડશે. પણ પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને શાંતિ આપે. ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓ બહાર જાહેર માર્ગો પર મોટા વાહનો પાર્ક કરવામાં આવતા નાના વાહનો ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં મોટા ઉદ્યોગો આવેલા છે, પરંતુ પાર્કિંગની અપૂરતી સુવિધા હોય તેમ લાગી રહ્યું છે. ઝઘડિયા જીઆઈડીસીમાં રો મટીરીયલ્સ લઈને આવતા વાહનો મહિનાઓ સુધી જાહેર માર્ગ ઉપર લાઇન બંધ પાર્ક કરવામાં આવતા હોય છે, જેના કારણે જાહેર માર્ગ પરથી અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી અનેક કંપની બહાર રો મટીરીયલ્સ ભરીને આવતા વાહનો તેમજ ઝઘડિયાની ગુલશન કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવેલા 70 થી વધુ ટ્રકો જીઆઈડીસીમાં ચારે બાજુ જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યો હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશથી ગુલશન કંપનીમાં મકાઈ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 5 દિવસ ઉપરાંતથી તેમની ટ્રકોમાં ભરેલું મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ ઉપર ટ્રક પાર્ક કરી ઉભા રહ્યા છે. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાની ટ્રકની નીચે જ જમવાનું બનાવે છે તેમજ ગંદકીમાં 5 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ કંપનીમાં 70 થી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવ્યા છે. જીઆઈડીસીનું
ટ્રકોનું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ ઉપર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે. પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જીઆઈડીસીમાં રોજબરોજ અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક વાહન ચાલકોને રોંગ સાઈડ પર વાહન ચલાવવા પડે છે, જેના કારણે કોઈક મોટું અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે? ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ના તો તેમના વાહનો ખાલી કરવામાં આવી રહ્યા છે, ના તો તેમને કંપનીમાં એન્ટ્રી આપવામાં આવે છે. પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જીઆઈડીસી એસોસિએશન તેમજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા આ વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. महावीर गुजर झगड़िया जीआईडीसी में गुलशन फैक्ट्री है, यहाँ पर मक्का लेके आए कम से कम 70 गाड़ी है यहाँ पे, यूपी से लेके आए खाली और नहीं करवाता है, नहीं तो नहाने की व्यवस्था है, नहीं खाने की व्यवस्था है यहाँ पे. कितने दिन से इधर हो? पाँच दिन हो गया. कुमार है, हम ये गुलशन फैक्ट्री में मक्का लेके आए थे यूपी से झगड़िया. सर हमारे को यहाँ 5 दिन हो गए यहाँ खाली करने की, उन लोगों को कोई सूझ नहीं सूझ रही है और ये पीछे 10 दिन से हम कीचड़ में पड़े हुए, इधर ना तो इधर पार्किंग की व्यवस्था और ना ही अंदर शौचालय में उत्तम व्यवस्था है. यहाँ खाने पीने की सबसे बड़ी समस्या. हम 5 दिन से खर्चे से जितना सेठ हमारे को खर्चा दिया उससे ज़्यादा खर्चा हमारा जेब से हो गया. हम 5 दिन से परेशान हो रहे हैं इधर को. अब कंपनी में कुछ बात किया था? लेकिन बोला था हो जाएगी, खाली नंबर आएगा जैसे खाली होगी. इनके पास लेबर की व्यवस्था नहीं है. कंपनी के पास तो लेबर की व्यवस्था ही नहीं है. आपका खाने पीने का कुछ इंतजाम किया है उन लोगों ने? हाँ जी, खाने पीने का कुछ इंतजाम किया है? खाने पीने का इधर कुछ नहीं, हम खाना बनाते हैं और खाते हैं और क्या. અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વર તાલુકાની કોસંબડી ગ્રામ પંચાયત હેઠળ આવતી ગાર્ડન સિટી ટાઉનશીપ સહિત આસપાસની અન્ય 3 થી 4 ટાઉનશીપમાં રહેતા 3000 થી વધુ સ્થાનિકો મુખ્ય માર્ગ ઉપર ભરાતા વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે. આમ છતાં ન તો ટાઉનશીપના બિલ્ડરો ન તો ગ્રામ પંચાયતના સત્તાધીશો વરસાદી પાણી ન ભરાય તે માટે કોઈ જ પગલાં ભરતા નથી, ન તો ભરાયેલા પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો કરતા. આ 3 થી 4 ટાઉનશીપમાં રહેતા તમામ લોકો આ વિસ્તારમાં રિક્ષા કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય પોતાના વાહનો થકી અવરજવર કરતા હોય છે. તેમાં બિસ્માર માર્ગ તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત ટેક્સ ઉઘરાવે છે તો ટાઉનશીપના બિલ્ડરો મેન્ટેનન્સ વસૂલ કરે છે. આમ છતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. જંબુસર તાલુકાના કમણાત ગામે નવી નગરીમાં પોલીસે રેડ કરતા બુટલેગરના ઘરની તિજોરીમાંથી 3.5 લાખનો દારૂ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગરની અટક કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુવર અને તેમની ટીમે જંબુસર તાલુકાના મગણાદ ગામે દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે નવીનગરી વિસ્તારમાં શૈલેષ ગંભીરભાઈ મકવાણાના ઘરે તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના કુલ 790 નંગ જપ્ત કર્યા હતા. આ દારૂની કુલ કિંમત ₹2,90,900 આંકવામાં આવી છે. પોલીસે આરોપી શૈલેષ મકવાણાની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો પૂરો પાડનાર જંબુસર નિવાસી હસન પટેલ હાલ ફરાર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામે ઝડપાયેલા દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબીની ટીમ ગત તારીખ 3/5/2025ના રોજ ઉટિયાદરા ગામેથી ₹3,01,759ના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે પોલીસે રીઢા આરોપી જિગ્નેશ ઉર્ફે જીગા કૌશિક પટેલ ને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશનના ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપી બુટલેગર હાંસોટનો અબ્દુલ રઝાક મોહમ્મદ રફીક કાનુગા કે જે અન્ય ગુના સંદર્ભે અંકલેશ્વર સબ જેલમાં હતો તેનો કબજો મેળવી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.